બેનને વિનંતી છે કે સ્ટેજ પાછળ જતા રહે, અહીંયા થોડી આગળ થોડી જગ્યા રાખીએ કારણે આ સુંદર મજાના સાંસ્કૃતિક કાર્યક્રમ માટે આપણા હોમ સાયન્સ વિભાગના પ્રાધ્યાપિકા પ્રોફેસર શોભનાબેન વાળા તરફથી ₹1100 કલા સમિતિને મળે છે. જોરદાર તાળીઓ થઈ જાય. સરને કે તેઓ કલા સમિતિ તેમજ ગીત સંગીત નૃત્યધારાના અધ્યક્ષા ડૉક્ટર શાંતિ મેડમને ₹1100 ઇનામ પ્રદાન કરે. શાંતિ મેડમને નમ્ર વિનંતી કે આપ આગળ આવો. જોરદાર તાળીઓ બજાવી આપનો ખૂબ આભાર. સર, આપને નમ્ર વિનંતી છે કે આપ અહીં જ રહેશો. ત્યારબાદ નાટ્યધારાના અધ્યક્ષ અને અંગ્રેજી વિભાગના પ્રાધ્યાપક ડૉક્ટર નયનભાઈ ટાંક તરફથી નાટક પાંખો ને ₹251 અર્પણ કરવામાં આવે છે. હું વિનંતી કરીશ નાટક પાંખોની તમામ વિદ્યાર્થીની બહેનોને કે જેમણે નાટકમાં ભાગ લીધેલો હતો, પ્લીઝ આપ આગળ આવો. પાંખોમાં જેઓએ ભાગ લીધો હતો એ તમામ વિદ્યાર્થીનીઓ, અને ફરીથી હું સરને નમ્ર વિનંતી કરીશ કે સર આપ તમામ વિદ્યાર્થીનીઓને આ ઇનામ પ્રદાન કરો. જોરદાર તાળીઓ થઈ જાય. ઇનામ અર્પણ કરનાર ડૉક્ટર નયનભાઈ ટાંક તેમજ આ નાટક જેણે કરાવ્યું છે એ એવા કિરણબેન ઓડેદરાનો પણ ખૂબ ખૂબ આભાર. ફરી એકવાર જોરદાર તાળીઓ. ખૂબ સુંદર વિદ્યાર્થીઓ. ફરીથી હું જોશી સરને જ નમ્ર વિનંતી કરીશ કે એક પાત્રીય અભિનય જેમણે લક્ષ્મણાનું પાત્ર ઉજાગર કરેલું હતું સ્ટેજ પર એવા કુમારી કૃપા મથરને ડૉક્ટર નયનભાઈ ટાંક તરફથી ₹51 ઇનામ આપે છે. તો હું વિનંતી કરીશ સરને કે આ કૃપા આપ આગળ આવો અને તેમને ઇનામ અર્પણ કરે. જોરદાર તાળીઓ. ખૂબ ખૂબ આભાર સર, આપનો પણ ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર વિદ્યાર્થીનીઓ. ફરી વખત એક સ્પષ્ટતા કરવા આવી છું. શોભનાબેન દર વર્ષે બધી દીકરીઓને પ્રોત્સાહન મળે માટે ઇનામ આપતા હોય છે. આ વખતે 1100 ઇનામ મને નહીં પણ કલા સમિતિને મળેલું છે. આ દીકરીઓને જે કંઈ જરૂરિયાત હોય એ કલા સમિતિ એમાંથી ખરીદતી હોય છે. તો આ ઇનામ કલા સમિતિને છે. થેન્ક યુ શોભનાબેન. થેન્ક યુ સર, થેન્ક યુ મેડમ. આભાર એ સૌથી સુંદર અભિવ્યક્તિ છે જે આપણે એકબીજાને આપી શકીએ. આજના સુંદર કાર્યક્રમમાં જેમનું યોગદાન રહેલું છે તેમનો હૃદયપૂર્વક આભાર માનવા માટે હું આમંત્રિત કરીશ ગીત સંગીત નૃત્ય ધારાના સભ્યશ્રી તેમજ અંગ્રેજી વિભાગના વડા ડૉક્ટર કેતીબેન પંડ્યા. ડૉક્ટર કેતીબેન પંડ્યા. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાत् મૃત્યોર્મુક્ષીયમામૃતાत्. દેવાધિદેવ મહાદેવને આજે શત વંદન કરીએ અને એમનો જયકારો બોલાવીએ. આજની આ સુંદર મજાની સવારના કાર્યક્રમના આપણા મુખ્ય અતિથિ તેમજ આઈક્યુએસી મેમ્બર ડૉક્ટર સીજી જોશી સર, આઈક્યુએસી મેમ્બર શ્રી સમીરભાઈ તેજુરા, પ્રિન્સિપલ સર અત્યારે હાજર નથી પણ એમને જરૂર યાદ કરીશ, અને વાઇસ પ્રિન્સિપલ મેડમ પ્રોફેસર રૂમીબા જાડેજા, આપણા અન્ય આઈક્યુએસી મેમ્બર્સ પણ હાજર નથી
પણ મને યાદ કરવા ગમશે. મારા ગુરુજી શ્રી પુષ્પાબેન જોશી, ડૉક્ટર મિલનભાઈ વસાવડા તેમજ દિલીપભાઈ દવે, જેમના શુભેચ્છા સંદેશાઓ મળ્યા છે. આ સાથે સર્વ સ્ટાફ મેમ્બર્સ અને વાલી વિદ્યાર્થીનીઓ. Gratitude is the most significant virtue. આપણે સૌ જાણીએ છીએ અને બોલીએ પણ છીએ કે જો આપણા માટે સમય, શક્તિ અને પોતાની વિદ્યાનું, અનુભવનું દાન આપનાર હોય એનું આપણે અભિવાદન ન કરીએ, આદર ન કરીએ તો નમૂના કહેવાઈએ. શ્રી જોશી સર, આપને અમે વારંવાર બોલાવીએ છીએ અને આપના જ્ઞાનનો લાભ લઈએ છીએ, એ અમારું સદભાગ્ય છે. But I thank you so very much that you have enlightened our dear students by your thought-provoking speech. મને કેવું બહુ જ ગમશે કે હું સામેના વિભાગમાં જ ગુરુકુલ સ્કૂલમાં ભણેલી છું અને આપણે જે વાત કરી એ રીતે આપણા પૂજ્ય બાપુજી અને પૂજ્ય સવિતા દીદી, I think the complete credit goes to them કે જેમણે આટલી સુંદર સંસ્થા બનાવી અને એ પણ સ્વામી દયાનંદ સરસ્વતીના આર્ય સમાજના વિચારોને અનુસરીને. સર, મને એ પણ કેવું ગમશે, આઈ એમ સો લકી દેટ આઈ હેવ સ્ટડીડ ધેર. તો એનાથી અમને એ જમાનામાં શીખવાડવામાં આવતું, શોભનાબેન સાક્ષી છે કે અમે લગભગ 4થા, 5મા, 6થા, 7મા, 8મા ધોરણમાં અમે સ્વામી દયાનંદ સરસ્વતીનું સત્યાર્થ પ્રકાશ એના અમુક અધ્યાયો ભણેલા છીએ અને કદાચ એના હજુ કેટલાય શ્લોકો યાદ છે. હજુ એ પહેલી વાર સાંભળેલું અમારા બધા ટીચર્સ પાસેથી. એમનું મૂળ નામ મૂળશંકર હતું અને ઉંદરડો શિવલિંગની આસપાસ ફરતો જોયો અને એમને અચાનક થયું કે ઓ ભગવાન, આને ઉંદરડાને દૂર નથી કરી શકતા તો આવી મૂર્તિ પૂજા શું કામની. પણ હું માનું છું કે બધાના મંતવ્યો ખૂબ અલગ અલગ હોય છે. સ્વામી દયાનંદજીએ એ રીતે વિચારી અને મૂર્તિ પૂજાનું જેને કહેવાય કે બિલીફ હતી એ બંધ કરાવી અને એમણે એ જમાનામાં પાખંડ ખંડની પતાકા એ રીતે પોતાનો ધ્વજ લેવડાવ્યો હતો. મૂળ તો ઉદ્દેશ એ જ હતો કે પાખંડ જેટલા હોય એનું ખંડન થાય અને એ ખરેખર એ જમાનામાં આપણા બાપુજી સમજી ગયા અને એમના એ વિચારો ઉપર ચાલીને આ સંસ્થાનું સરસ મજાનું સૃજન કર્યું. એમાં અત્યારે આપણી દીકરીઓએ આપ સૌની સામે સુંદર એવો પ્રોગ્રામ રજૂ કર્યો. મારે જે આભાર વિધિ કરવાની છે, હું સમગ્ર અમારી ગીત સંગીત નૃત્ય ધારા એ સમિતિ વતી કરીશ. જેમાં સર સૌ પ્રથમ જે મેં તમને કહ્યું, હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. બહેનોને પ્રેરણા આપી, પ્રોત્સાહન આપ્યું અને આ જમાનામાં અનુભવને માટે હું હંમેશા કહેતી આવી છું કે મેચ્યોરિટી અને જ્ઞાન સમયની સાથે સાથે આવે છે, તાત્કાલિક નથી આવી જતું. એમાં આપણે લોહી રેડવું પડે છે અને આપે સાયન્સ કોલેજમાં જે પણ કાર્ય કર્યું છે એ અમને સૌને ખબર છે. So thank you so very much, sir. Our girls have been enlightened by your thoughtful speech. આપણા આઈક્યુએસી મેમ્બર શ્રી સમીરભાઈ તેજુરા, આપનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કેમ કે તમે પણ તમારો મૂલ્યવાન સમય અમારા માટે ફાળવ્યો છે અને અમારી દીકરીઓને તમારા સૌની હાજરીથી ખૂબ પ્રેરિત કરી છે, ઉત્સાહિત કરી છે. થેન્ક યુ સો મચ. અમારા જેટલા પણ બીજા આઈક્યુએસી મેમ્બર્સ છે એ કોઈને કોઈ કારણસર નથી આવી શક્યા, પણ એ લોકોના શુભેચ્છા સંદેશ જો તમે સાંભળો અથવા હું ને વેણીબા અને શાંતિબેન અમે ફોન પર વાતચીત કરતા હતા ત્યારે તમે દિલથી આવેલા એ લોકોના શબ્દો સાંભળો તો તમને ત્યારે ને ત્યારે શક્તિનો સંચાર થાય. એટલા સરસ આશીર્વાદ એ લોકોએ આપ્યા છે તમને.
આ સાથે હું ડૉક્ટર નાગર સરનો આભાર માનીશ કે ન્યૂ કમર્સ ટેલેન્ટ મોર્નિંગ પ્રોગ્રામની જ્યારે પણ અમે રજૂઆત કરીએ અને રોહિણીબા અને શાંતિબેન એ પૂછવા ગયા હતા ત્યારે આ કાર્યક્રમ માટેની જેટલી પણ સગવડતાઓ હોય, કેમ કે જનરલી લાઇટ જતી હોય, કેટલીક દીકરીઓને ફોટોગ્રાફ્સ જોઈતા હોય, તો આ બધી જ સગવડતા પૂરી પાડવા માટે અને આ તક સ્ટેજ ઉપર આવવાની પૂરી પાડવા માટે ડૉક્ટર નાગર સરનો પણ ખૂબ ખૂબ આભાર. પ્રોફેસર રોહિણીબા જાડેજા, તમે સૌ જાણો છો એ રીતે હમણાં તબિયત ખરાબ હતી, પણ એમણે પણ બધી જ દીકરીઓને જેટલા સૂચનો કર્યા બંને ફાઇનલ પ્રેક્ટિસીસમાં, અને આ સાથે ગીત સંગીત નૃત્ય ધારાના અધ્યક્ષા તેમજ અમે સૌ સભ્યોને જે માર્ગદર્શન આપ્યું છે એ માટે રોહિણીબા આપનું પણ દિલથી અમે ઋણ સ્વીકાર કરીએ છીએ. આ સાથે દીકરીઓને ખ્યાલ હશે જ એ રીતે આ એક કાર્યક્રમની સફળતા પાછળ ઘણા આપણા મૂલ્યવાન એવા પર્સનાલિટીઝ પડદા પાછળ કામ કરતા હોય છે. ઘણા બધા સ્ટાફ મેમ્બર્સ જે સામે નથી આવતા, પણ એમાં મને કેવું ગમશે કે એ પછી પ્રોફેસર નયનભાઈ હોય કે બીજા અમારા જે હંમેશા પ્રોત્સાહિત કરતા હોય છે વિદ્યાર્થીનીઓને, તો અમારા બધા જ સ્ટાફ મેમ્બર્સને હું ખાસ ધન્યવાદ એમનો કરીશ, કેમ કે એમણે પોતાના વિભાગની બધી જ વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહિત કરી છે આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે. આ સાથે ખાસ હું ઋણ સ્વીકાર કરીશ ગીત સંગીત નૃત્ય ધારાના અધ્યક્ષા ડૉક્ટર શાંતિબેન મોઢવાડિયાનું, કેમ કે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અનેક રીતે અલગ વસ્તુઓ વિચારવી પડે છે. કેટલીક બાબતો ઓન ધ સ્પોટ વિચારીને નિર્ણય લેવા પડે છે, તો એમાં ખૂબ જહેમત ઉઠાવી છે શાંતિબેને. શાંતિબેન, તમારો ખૂબ ખૂબ આભાર. આ આપણી દીકરીઓએ સ્ટેજ પર જે પોતાના કલાના કામણ પાથર્યા છે એને સુંદર મજાના જેને કહેવાય મીઠી સ્મૃતિના રૂપે સંભાળો બનાવી દેનાર અને કેમેરામાં એને કંડારનાર એવા આપણા ડૉક્ટર શ્રી સુરેશભાઈ ડોડિયાનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. આ સાથે સુમધુર અવાજ જેના સિસ્ટમથી આપણને સંભળાઈ શકે છે એવા પંકજભાઈ અને સંજયભાઈ, એમનો આભાર માનીશ સાઉન્ડ સિસ્ટમ પૂરી પાડવા માટે અને માઇક સિસ્ટમ આપણને એની સગવડતા આપવા માટે. સ્ટેજ ડેકોરેશન માટે પ્રોફેસર શોભનાબેન વાડાનો ખૂબ આભાર. એમની ટીમ હોમ સાયન્સ વિભાગની બધી જ વિદ્યાર્થીની બહેનો જેમણે સ્ટેજની શોભા વધારી છે અને આજના કાર્યક્રમને બહેતર બનાવ્યો છે સુંદરતાથી બ્યુટીફાઈંગ કરીને. સો થેન્ક યુ વેરી મચ શોભનાબેન એન્ડ યોર ટીમ. યસ, આ સાથે લગભગ બધી જ આઇટેમ્સ, સર આપણે જેટલી પણ આઇટેમ્સ નિહાળી એ મને કેવું ગમશે કે અમારે ત્યાં જેટલા પણ વિઝિટિંગ પ્રોફેસર્સ હોય છે એ મદદ કરે જ છે, પણ ખાસ કરીને આજના કાર્યક્રમમાં કુમારી અદિતિ મેડમ દવે તેમજ કુમારી અમી મેડમ પઢિયાર અને નાટકની જે આપણે એક કલા જોઈ એમાં કુમારી કિરણ બેન ઓડેદરા, એમણે ખૂબ સરસ રીતે બાળકોને તૈયાર કરવાની કોશિશ કરેલી. જેટલો પણ સમય મળ્યો એમાં બાળકોએ જેટલું પણ ગ્રહણ કર્યું એ આપણે આજે નિહાળ્યું અને માણ્યું. એટલે ત્રણ દીકરીઓનો ખૂબ આભાર, અમી મેડમ, અદિતિ મેડમ અને કિરણ મેડમનો. થેન્ક યુ સો વેરી મચ. આ સાથે ભાગ લેનારી બધી જ દીકરીઓ એનો જેટલો ધન્યવાદ કરવો એટલો ઓછો છે અને શુભેચ્છા અમારા સૌ ગુરુજનો વતી, કલા સમિતિ વતી આપું છું. થેન્ક યુ સો વેરી મચ. બધી જ વિદ્યાર્થી બહેનોને ખૂબ ધન્યવાદ, કેમ કે ભણવાની સાથે સાથે પ્રેક્ટિસનો સમય બહુ જ ઓછો મળતો હોય છે, તો પણ અને અમારા ટાંચા સાધનો સાથે અહીં પ્રસ્તુતિ કરવી એ બહુ અઘરી બાબત છે, પણ તો પણ દીકરીઓ તમારો સૌનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ધન્યવાદ, અનેક શુભેચ્છાઓ દરેક ગુરુજી વતી અને આજના કાર્યક્રમના અતિથિઓ તરફથી પણ. આ સાથે ગીત સંગીત નૃત્ય ધારાની પ્રતિનિધિઓ કુમારી કૃષ્ણા મંડેરા,
કોલેજના પ્રેસિડેન્ટ કુમારી ભગવતી સુત્રેજા તેમજ આ કાર્યક્રમમાં એન્કરિંગ કરનાર કુમારી રોશની ઓડેદરા, કુમારી મીડિયા મેનેજર કુમારી નંદની સરવૈયા, દિવ્યા કારાવદ્રા, કૃપાલી સોલંકી, નેહા ઓડેદરા, હીર કારિયા, આ બધાએ એન્કરિંગની સાથે સાથે મીડિયા મેનેજર અને તેમજ જે મીડિયાનું કામ કરે છે એમાં પોતાની રીતે સુંદર મજાની રીલ્સ અને વિડીયોઝ બનાવીને જે સમગ્ર પબ્લિકને માહિતગાર કરે છે કે અહીં દીકરીઓ કઈ કઈ પ્રવૃત્તિઓ કરે છે. તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ચતુર્થ વર્ગના કર્મચારીઓ આપણા સીમાબેન, ભાવનાબેન, ઉષાબેનનો પણ હું આભાર વ્યક્ત કરું છું, ધન્યવાદ કરું છું. ફરીથી સૌનો હું સ્વીકાર કરું છું. મને કેવું ગમશે કે આ સમગ્ર પ્રોગ્રામમાં 130 જેટલી દીકરીઓએ ભાગ લીધો છે. તો સૌને તાળીઓના આ સાથે ખાસ હું પ્રોફેસર શોભનાબેન વાળાનો આભાર માનીશ, જેમણે કલા સમિતિને 1100 રૂપિયાનું અનુદાન કરેલ છે. આ બધું જ અમને કલા સમિતિમાં કોસ્ચ્યુમ્સ લેવા, ઓર્નામેન્ટ્સ લેવા એ બધામાં ખૂબ કામ આવે છે. થેન્ક યુ વેરી મચ શોભનાબેન. આ સાથે ડૉક્ટર નયનભાઈ ટાંકનો પણ ખૂબ આભાર, જેમણે નાટક એટલે કે એકાંકી પાંખો માટે દીકરીઓને 251 અને એક પાત્રીય અભિનય માટે એ દીકરીને 51 રૂપિયાનું સુંદર ભેટ આપી છે. થેન્ક યુ વેરી મચ. સો વન્સ અગેન આઈ થેન્ક એવરીબડી. આપણા શ્રોતાગણ એ ન હોય તો કંઈ શક્ય જ નથી, તો આપણું મહત્વ નથી. તો બધી દીકરીઓનું, સર્વ ગુરુજનોનું ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો વેરી મચ. થેન્ક યુ સો મચ મેડમ. લોકાઃ સમસ્તા સુખિનો ભવન્તુ. હવે અંતે આજે આપણે સર્વ મળીને શાંતિપાઠ દ્વારા ભગવાન પાસે પ્રાર્થના કરીશું કે સમસ્ત વિશ્વમાં શાંતિ, આનંદ અને સુખ કાયમ રહે. શાંતિપાઠ. शान्तिः विश्वे देवाः शान्ति ब्रह्म शान्तिः सर्वं शान्तिरेव शान्तिः श्यामा હવે આવો આજે આપણે ઐતિહાસિક દિવસ આપણી સ્મૃતિમાં સચવાય અને તે માટે સૌ એકત્રિત થઈને ગ્રુપ ફોટોગ્રાફ માટે અહીં ઉપસ્થિત અતિથિગણ, ગુરુજનો અને કાર્યક્રમમાં ભાગ લેનાર